મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી મને તાળી, એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. ન્યા તો કોટિક બાણ ઉગ્યા, ઘટ ભીતર સગડી ભૂમકા મેં જોઈ, પણ ભગવાન ક્યાં વસે છે? કે સોન મંડળમાં મારો શ્યામ બિરાજે, એ ત્રિકુટીમાં લાગી મને તાળી, એ બેની મને આ ભીતર સદગુરુ મળ્યા. ભીતર સદગુરુ મળી ગયા. સોન મંડળમાં અખિલ બ્રહ્માંડનો માલિક મળ્યો છે, જે તમને શ્વાસો શ્વાસ રૂપી સોન મંડળ બતાવ્યું છે ને, ન્યા શ્યામ અને રાધિકા કાયમને માટે રાસ રમે છે. સોન જીરે લાખા દસમી ભક્તિમાં પ્રેમ જગાડો તો સુરતા સોનમાં લાગે. સંતોના એક એક શબ્દમાં સંતોએ પ્રમાણ બતાવ્યા છે. પોર આઠે જ્યાં અમી જરે, અમૃતના ઓડીકાર આવે. આઠે પોર ઈ સોનમાં જે મસ્ત બનીને રહ્યા છે ને, પણ થોડીક નડે છે. હું બીજી કડાકૂટ નડે છે કે આપણે કામ ધંધો કરતા હોય ને ત્યારે બીજો ખોટો સમય બાપા ઘણો વેડફાઈ જાય છે. આપણો કામ વગરનો કોઈ વાતું ખોટિયું કરાવ્યું, કોઈ જાજું કોઈને ઠીઠિયાવાળાઈ ન કરવા. હા, હું બોલું એ જાજું નહીં, માપી, નકર તમે ઘડીકમાં શેડો નહીં સુધારી શકો. આપણે સામાન્ય લાગતું હોય કે એટલામાં હું, પણ એ પણ તમને નડે, ભજનમાં નડે. પછી ભજનમાં બેહો ને એટલે એ દેખાય તરત. કપડાં તમારે ધોવા પડે, મેલા કરવા પડે, તો ઓટોમેટિક એક દીમાં મેલા થઈ જાય. ધૂળ ઉડે ને ઓટોમેટિક મેલા થઈ જાય. પણ ધોવા માટે હાબુ વાપરવો પડે, ધોવા પડે ને. આ મકાન સણવું હોય તો કેટલી મહેનત કરે, પાડવું હોય તો 10મે માળે તમારે મોટરથી પાણી સડાવવું પડે, પણ ત્યાંથી નીચે પાડવામાં મોટરથી અનેક ગણો વેગ થાય, નીચે આવે. ઝીણી ઝીણી સંસારની બાબતો છે ને, એ આ ભક્તિ માર્ગમાં બહુ નડે છે. એટલે હું વારંવાર કહું છું કે ઘરમાં દીકરા દીકરીઓ બેય માણસ પ્રેમ ભાવથી જ વ્યવહાર કરો. કોઈ ભૂલ થઈ હોય તો પ્રેમથી ખીજ ચડાવીને નહીં. ભૂલ બધાયને થતી હોય, મારેય થતી હોય, તમારેય થતી હોય, પણ સદગુરુનું નામ મગજમાં રાખી અને પ્રેમથી એને નિવેડો લઈ લેવાય કે આમાં કેની ભૂલ છે. બાકી ક્રોધ કરીને લીધો ને એટલે બેયનું બગડ્યું. ઓલું કંઈક બાવાનું બેય બગડ્યા. ઝીણી ઝીણી બાબતો અતિશય નુકસાન કરે છે. સોન સેજ પર સડે કોઈ સુરા, આઠેય પોર ત્યાં અમીનો વરસાદ વરસે છે. આઠેય પોર આનંદ. એવા વસન વિવોય કી સાદ સલોણા, જેને દેખીને મારા નેણા ઠરે. નાભી કમળથી નેણા લગાડ્યા. નેડો ક્યાં લગાડ્યો? નાભી, જ્યાં ભય નથી. દુનિયામાં માણસને મોટામાં મોટો ભય કહેવાનો છે મરવાનો. આડું રબડિયું પડ્યું હોય, રાતી વેત ઘરનું કંઈક લાગે, સેટો ભાગે, કેટલો ભય. પણ ખામી કહેવાની છે ભય લાગવાની? અંધારું. ત્યાં બત્તી કરે કે હોય આ તો રબડ છે, તત નિર્ભય થઈ જાય. એવી રીતે સદગુરુ કોઈ સંત મળે તો એ નક્કી કરે કે મારા તારી મૃત્યુ નથી ને તારે જન્મય નથી. અવિનાશી તું આત્મા છે, તો અમર છે. આ દેહ મરે છે ને દેહ જન્મે છે. એ નિર્ભયની અંદર આપણા મનને નેડો લગાડ્યો કે કોઈ જાતનો ભય નહીં. સંતોએ હરપ કાસરી ઉતારે ને એમ દેહને છોડી દીધા, હસતે હસતે મોઢે. એટલે કબીર સાહેબે કીધું છે કે જબ આયો તું જગતમાં, જગ હસે ને તુમ રોઈ. અબ તો એસી કરણી કરકે ચલો કે તુમ હસો ને જગ રોઈ.
આ જગતની અંદર તારો જન્મ થયો એટલે આખું કુટુંબ આનંદમાં હોય, પણ તું રોતો હોય. કારણ કે ઓલું નરકનું દુઃખ ઊંધે માથે ટીંગાઈ ટીંગાઈને 9 મહિના ભોગ્યું હોય ને, એ બહાર આવે ને રોવે છે કે ઓહો આ દુઃખ સહન નહોતું થતું, માન મારે નાથી છોડાયું, એના અફસોસમાં રોતો હોય. એટલે સંતો સેતવે કે હવે આ મનુષ્ય દેહને શું તક મળી, તને હારી તક મળીશ, કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈ એવી કમાઈ કર લે, એવી કમાઈ કર લે, એવી મૂડી કર લે કે પછી છેલ્લી ઘડીએ તારે દેહ છોડવાનો થાય ને એટલે તું હસતો હોય કે ઓહો મને પાછા એવા સદગુરુ મળશે, એવા દેવ જેવા મને મા બાપ મળશે, અને નાનું એવું મને શરીર મળશે, અને પાછો હું ભજનને શરૂઆત કરીશ. એ આનંદમાં પોતે હસતો હોય, અને ઓલો રોતો હોય કે ઓહો મારે આ કર્મ ભોગવવું પડશે, મારે ગાય બનવું પડશે, મારે ભેંસ બનવું પડશે, મારે ગધેડો બનવું પડશે, આ બનવું પડશે, તે બનવું પડશે. એટલે નજીકના કોઈ હગાવાલા હોય ને એને આકડિયા ઘણા હાથું પકડી રાખે કે મારે જાવું નથી, હાથું પકડી રાખે, લવાઈ જગ કરે, ફલાણો ફલાણો આવ્યો દીકડો પૂછડો. કોઈ પછી છેલ્લે પીખડી પકડે નહીં, શરીર પણ પડ્યું રહે, બીજાના શરીરને પકડતો રહે. હું એટલે આ દીકરીએ ઉપદેશ લીધો એટલે મેં કીધું કે બાપા આપણે મકાનમાં રહેતા હોય, સારા મકાનમાં તમે 30-40 વર્ષ રહ્યો, એ મકાનમાં રહેતા રહેતા તમે કમાણી જો હારી કરી હોય, 5 લાખ 10 લાખ 20 લાખ 50 લાખ 1 કરોડ ભેગા કમાણી કરીને કર્યા હોય, એ મકાન પછી જૂના થાય ને તમને મજા આવે કંઈકની કે 1 કરોડ છે તો બીજો બંગલો બનાવી લે હું હમણાં, અને એ ધામધૂમથી આને પાડી અને બંગલામાં રહેવા વૈયા જાય, આનંદ હોય. અને કમાણી ન કરી હોય, મકાનમાં રહેતા રહેતા ને કઈ આમ દારૂ પીધો હોય ને ફાંક્યું ને માવા ને મસાલા આવ્યું એવું આશીર્વાદ, પાણીપુરીઓ ને આન તેન કર્યું હોય ને 1 રૂપિયો બસાવ્યો ન હોય, પછી મકાન પડવા જેવા થઈ ગયા હોય, પછી રોવું આવે કે રેવા ક્યાં જવું, મૂડી નથી. પછી રોતા રોતા નીકળે કે બાપા ક્યાંક ઝૂંપડું બનાવીને જઈએ. હવે એમ મનુષ્ય દેહ છે ને એ બાપા બંગલો બનાવ્યો છે, ભગવાનની બંગલો આપ્યો છે. એમાં રહેતા રહેતા સત્ય નામની ભક્તિની મૂડી ભેગી કરવાની છે. શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે હે અર્જુન યોગી ધ્યાની, આ સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે આ કૃષ્ણ મોરારી. કઈ હાથ ફેરવે કઈ નહીં થાય અર્જુનને કે. આપણે તો એમ વાટ જોતા હોય કે દ્વારિકા વાળો પ્રગટ થાય ને જો માથે હાથ ફેરવી દે, પણ અર્જુન ને 2 રથમાં એક જ રથમાં બેઠા હતા, તો ભગવાને કાં હાથ ન ફેરવી દીધો કે લે હું હાથ ફેરવી દઉં, કૌરવ તને નડે જ નહીં એમ કીધું કે હું કહું તે વસનમાં તમે હાલ, સર્વ ધર્મનો ત્યાગ કરી પહેલા તો મારે શરણે આવી જા, કે હું કંઈ જાણતો જ નથી, અબૂધ બાળક બની જા, હું કંઈ જાણતો જ નથી, પછી હું તને મારી દિવ્ય દ્રષ્ટિથી તને આત્માને ઓળખાણ કરાવું, વિશ્વ રૂપ બતાવું, એનું તું સ્મરણ કર, તત્વમસી પુરુષનો સંગ કરી અને એને શરણેથી તત્વની જાણકારી લઈ લે, અને એ સોહમ શબ્દને સિદ્ધ કરી લે તો બધાય મરેલા જ છે. કૌરવ એટલે કોણ? આપણો અભિમાન, કામ, ક્રોધ, લોભ, આપણો મોહ છે ને એ આંધળો ધૃતરાષ્ટ્ર છે. અને 5 પતિ દ્રૌપદીને કે 5 પતિ અને 1 પત્ની દ્રૌપદી. હવે અત્યારના જમાનામાં તમે કાંઈ 5 પુરુષ ને 1 પત્નીને રહેતા જોયા છે અને રહી હગે? પણ અત્યારે છે આપણા 5 તત્વ છે ને, 5 પાંડવો છે, પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ, ને આપણી સુરતા છે ને એ દ્રૌપદી છે. અને 6ઠો નારાયણ
એ તમારો ને મારો આત્મા. એટલે કીધું શાસ્ત્રમાં કે ભગવાનને પાંડવો હારે રહેવું જ પડે. જો ન રહીએ ને, એકાદાય પાંડવનું જો મૃત્યુ થાય તો ભગવાનને હારે મરવું પડે એમ બંધાણો તો, પણ અત્યારે બંધાણો છે. તમારા 5 તત્વમાંથી એક તત્વ ઘટી જાય ને એટલે શરીર છોડવું પડે, આત્માને નહીં કરવું પડે. પાણી નથી કહેતા પાણી ઘટી ગયું, ઝટ પૂરું કરો, આ ઘટી ગયું, તે ઘટી ગયું. એકાદું તત્વ જો આ શરીરમાંથી નીકળે તો મૃત્યુ થાય, આત્માને નહીં કરવું પડે એમ બંધાણો. અને કૌરવ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અદેખાઈ, મારી તારી, એનો કોઈ પાર જ નથી. એ હો ભાઈયું છે. એને જીતવો હોય ને તો સદગુરુ શરણમાં રહી અને સત્ય નામના જો શબ્દના બાણ લાગે ને તો એ બધાય મરેલા જ પીડ્યા છે. એટલે શાસ્ત્ર કોઈથી ઉકલે એવા જ નથી. વેદનો ભેદ ગુરુ ગમમાં પડેલો છે. એમ કૃષ્ણ, આપણે કૃષ્ણ કૃષ્ણ કરીએ કે અમે માનીએ જ કૃષ્ણને. અમે દ્વારિકાવાળા, હે દ્વારિકાવાળા, અમે માનીએ જ દ્વારિકા. પણ દ્વારિકાવાળાએ કીધું એમ કરો છો કે નહીં? શું કીધું એ ખબર? ગીતામાં કીધું ને એમ કરો ને તો તમે પોતે જ કૃષ્ણ છે. એટલે દાદાએ લખ્યું કે તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાં કરી લે ન્યા સુરતાને એકાકાર. તારી દેહરૂપી દ્વારિકા, કુશસ્થલી દ્વારિકાનું નામ હતું, પણ નગરીની એવી બાંધણી કે એનો દ્વાર ન જડે. નારદજી જ્યારે આવ્યા ને, એ દ્વારિકાનું નામ કુશસ્થલી હતું. એટલે નારદજી આવ્યા ને દ્વારિકામાં, કુશસ્થલી નગરીમાં, એટલે ન્યા દરવાજો મળતો નહોતો. એટલે સુદર્શનને પેરો ભરતો હતો. ન્યા જઈને નારદે પૂછ્યું કે ભાઈ મારે ભગવાનને મળવું, પણ આનો દ્વાર ક્યાં? દ્વાર ક્યાં છે? તે દીનું નામ દ્વારિકા પડી ગયું. પણ એ 10મો દ્વાર જ્યારે સદગુરુ બતાવે ને ત્યારે દેહરૂપી દ્વારિકામાં કૃષ્ણ તત્વ આત્માને ઓળખાણ ત્યારે થાય છે. એટલે સંતો કહે છે કે બધુંય છોડી અને એક નામમાં લાગ્યા રહ્યો, નામમાં લાગ્યા રહ્યો. હવે જીભ ગોટા વરી જાય તોય આઘું પાછું થોડું ઘણું થઈ જાય છે. પછી કે બાપુ લાભ નથી થતો. હે, હવે આમાં ક્યાંથી લાભ થાય ઘડીકમાં? ત્રિકુટી મેલે જઈને વરે. ત્રિકુટી મેલ એટલે ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા એટલે શ્વાસ, ઉશ્વાસ અને તમારી સુરતા. એ ત્રણેય ભેગા થઈને ન્યા મોટા મોટો રાજમહેલ છે. ન્યા ઈશ્વરનો ભેટો થાય છે. ત્રિકુટી મેલે નૂર ભરે. નાદની ઝાલરી પછી વાગે નિરંતર. ન્યા સડી ગયો ને જે, એને પછી અનહદ નાદ સંભળાવવા માંડે. શ્વાસમાં, અખિલ બ્રહ્માંડમાં 24 કલાક. પછી તમારે ભજન ન કરવું પડે. લ્યો, પછી શ્વાસ ને ઉશ્વાસ ન્યા ન પૂગે, ન પૂગે વાણી વેખરી, બસ એમાં મસ્ત 24 કલાક. એસો આનંદ નહીં અમીરે મેં, જો આનંદ સંત ફકીર કરે. હદ સલેસો ઓલિયા, બેહદ સલેસો પીર. હદ બેહદ એને આગળ ચલે ને ઉસકા નામ હૈ ફકીર. હદ નામાં દેહ, બેહદ ના મન અને અનહદ તમારો આત્મા. એ સંતો અનહદમાં વયા ગયા એટલે એને આનંદનો કોઈ પાર જ નથી. નાદની જાલરી વાગે નિરંતર, રાગ 36 જ્યાં સૂર કરે. 36 રાગ રાગીણીઓ, ભેડ ભૂંગળ અને વાજા વાજિંત્ર અતિશય વાગે છે. ત્યાં રાગ 36 સૂર કરે. શ્યામ અને રાધિકા રાસ રમે છે. સુરતા શ્યામ, સુરતા રાધિકા અને શ્યામ એટલે તમારો આત્મા. ન્યા કાયમ ને માટે ભગવાન કૃષ્ણને રાસ લીલા ચાલુ જ છે.
પણ સંભળાય કે નહીં, એમાં રમવાનો મોકો કેને મળે? જે ગોપી બને ને એને. નકરી સ્ત્રી ગોપી નથી અને નકર્યા પુરુષ પણ ગોપી નથી, પણ ગોપી બની જાય ને ગોપાવનો મેળ નથી પડે. ગોપી બનવું પડે. ગો નામ તમારી ઇન્દ્રિયો, અને ન્યા સુરતા સડી ગઈ ને એ ગોપી બની ગઈ, અને ભગવાનને રાસલીલાની અખંડ ચાલુ છે અત્યારે. નકર તો આપણે એમ થાય કે એ ગોપીઓ ને ઓધવ ને કેવા ભાગશાળી, આપણે અભાગ્યા નહીં. મનુષ્ય દેહ મળ્યો ને સંતો કે એના જેવો ભાગશાળી આ જગતમાં બીજો કોઈ નથી. પણ ભાગશાળી બનવા માટે કોઈ સંતનો આશરો લેવો પડે, બાકી મળે એમ નથી. શ્યામ રાધિકા રાસ રમે, એ દેખીને દેવતાઓના કારજ સરે. દેવતાઓ એટલે આપણી ઇન્દ્રિયો. પછી આંખને ટાઢક થાય, કાનને ટાઢક થાય, મોઢાને ટાઢક થાય. 8 ઇન્દ્રિયોને આમ ઈશ્વરના ભજનની અંદર તરબોળ થઈ જાય. દેવતાઓના કારજ સરે. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે, ઈ ભવસાગરને સેજે તરે. એને પછી એમ ન કહેવું પડે કે મારો ઉદ્ધાર થઈ જાય, થઈ ગયો. મોક્ષ અને મુક્તિ જીવતા છે. મોવા પછી મોકાણ છે કેને ખબર છે કે આ મોક્ષ થયો, કે આ જીવતા જ તમને નક્કી થઈ જવું જોઈએ કે હું મારો મોક્ષ જ છે, હું મુક્ત જ છે. બાકી તમે કે આમ કરો ને એટલે આકાશમાં તમને રીમાન આવે. પછી તમે વૈકુંઠ દેખ્યું ક્યાંય રીમાન? હે પ્લેન કે આવતો ઓલી ડોસીનો આપણે દ્રષ્ટાંત દઈએ ને, એ ગામડિયું ગામ ને એક ભોરી ભલી ડોસી. કાયમ એવું નિયમ કે સાધુને જમાડીને જ જમવાનું. સંતને જમાડી અને પછી જમવું. સબરી જેવી ડોસી, ભાવિક. અને સદગુરુ એ જ ભગવાન, બીજી કોઈ વાત નહીં. સદગુરુ આવે આંગળે એટલે પોતે ગાંડી થઈ જાય. કઈ દેખાય ગુરુ સિવાય જેને કઈ ન દેખાય ને તો એ માની લેવું કે હવે મારો મોક્ષ થઈ ગયો. એને પૂછવાની જરૂર જ નથી કોઈની કે મારે મુક્તિ છે કે નહીં. એના સિવાય 24 કલાક નજરમાં તમને બીજું કંઈ ન આવે ને તો એ નક્કી જ કરી લેવું કે મારો હવે મોક્ષ છે. એને વાટ જોવા ન પડે. એટલે આ ડોહીમાં કાયમ એટલી ભાવિક. અને સપનામાં એક દી સપનું આવ્યું અને ભગવાન આવીને કહી ગયો કે માં તમે બહુ સેવા કરી, બહુ સેવા કરી. આજથી 8મે દિવસે તમારે માટે રીમાન આવશે વૈકુંઠમાંથી, તમને સદેહે સ્વર્ગમાં લઈ જાય. હવે આ તો એકદમ ભોરી ભલી બિચારી, કારણ કે ભોરા માણસ હોય ને દયાળુ બહુ હોય. અને કટાઈ ગયેલો એ કહે નહીં કે મારે તો એકલીને જવું, ભલી પડ્યું હોય એને ન આવે રીમાન કોઈ દી. આ બિચારી ભોરી આડો હમાન પાડો હમાન બધાની મંડી, એ પૂરીમાં, એ ભૂરીમાં, એ ધાનીમાં. તો કે હા છે, હું છે, મારે આજથી આવતા શનિવારે વૈકુંઠમાંથી રીમાન આવી છે, તમારે આવવું? ઓલ્યું લે આ કુસકડીને રીમાન આવી છે. હવે નાતી નથી, ધોતી નથી, હારા હવે દાંતણો નથી કરતી, અને આણે રીમાન આવી છે. ઠેકડીમાં ઉડાડી દીધું બધું. એમ માન્યામાં આવે? રામાપીર જેવા રામાપીરનું માન્યામાં ન આવ્યું હે ભાઈ, તો આપણું માન્યામાં આવે? ન માન્યામાં આવ્યું. અને ભાઈ શનિવાર આવ્યો અને હળરાટી કરતું રીમાન આવ્યું. આવીને ડોહીમાના ફરિયામાં ઊભું રહ્યું. હાલો માડી, તો કે હાલો. તા તો ગઈ લ્યો બધાને જય શ્રી કૃષ્ણ કે રીમાન. ઓલી બધી જોતી રહ્યો આડોમાન, પણ લે આ તો ગઈ. એ હાસી વાત થઈ ગઈ કે આ તો એક વરે કે ભાઈ મુઈ ખાસું કહેતી હતી ને આપણી માન્યું નહીં. લે ગઈ. વિચાર અફસોસ સિવાય કઈ ન રહ્યું ને. એમાં એક ડોહીએ મનોમન નિયમ લઈ લીધું
કે હવે એ કામ હું કરતી હતી, સાધુને જમાડે ને જમતી હતી. આમ બીજું હું ભલે ને આપણે ન જતા હોય સત્સંગમાં, પણ એ તો એટલી તો ખબર હોય ને કે એ સાધુને જમાડે ને જમતી. પણ સાધુ કેને કહેવાય એ પાછી ખબર નહીં. સંતને જમાડવા પણ સંત હોવા તો જોઈએ ને. આની એમને એમ લઈને આજ કાલથી આપણે સાધુને જમાડે ને જમવું. એટલે બીજે દી હવારે ગોતવા નીકળી ને ભાઈ સોરામાં જ બરાબર અડીખમ બાવો બેઠેલો, 5-7 કાંઠે પૂરો નાખ્યું બંધ કરીને આમ શિવ 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 કરે. ડોહીમાં આવ્યા, બાપુ બાપુ આંખ્યું વિશે કે સમાધિ સડી ગઈ. બાપુ 3 સહકા કર્યા ને ત્યાં કીધું શું છે બોલ મૈયા શું છે? અરે બાપુ મારે નીમ મેં લીધું છે કે મારે કાયમ સાધુને જમાડીને પછી જમવું. બાપુ એ વિચાર કર્યો કે હવે સવારનો નાસ્તો કર્યો ને ગામમાં જાપો લેવા ઊભું ન ઓલા ભવાયા ઊભા હોય ને જાપો લેવા, મેન ગામ ધણીને પૂછવું પડે રજા લે. અત્યારે તો જીવ હોય પણ અગારના જમાનામાં એને જાપે ઊભું હોય ને એટલે ગામ ધણીને સરપંચને પૂછવું પડે. તેથી સરપંચ એવા હતા ને. ખરેખર અમારા ગામનો બખલા અરસીભાઈ સરપંચ બહુ ગુડ માણસ છે હો ભાઈ. આ 20 વર્ષથી અમે આ રોડ બનાવવું કરતા હતા હો. વખાણ કરવા જેવા હોય ને કરવા પડે. હવે એ બીજી તો હું તમને વાત નહીં કહું. 20 વર્ષ ત્યાં બનાવવું કરતા હતા. આ માણસ 5 વર્ષમાં આવ્યો ને આવડો હાઈવે જેવો રોડ બનાવી દીધો. ભલે એમ જે કંઈ કરતો હોય એ સામે પણ આપણે ફાયદો થયો ને. એવા સરપંચ અત્યારે છે, એવું નથી કે નથી. સારા માણસ ઘણા છે એટલે યાદ કરવો પડે. એટલે ગામ જાપો લેવા માટે ગામ ધણીને રજા લેવી પડે. એટલે આની વિચાર કર્યો કે હવે નાસ્તો નથી કર્યો ને પછી પટેલ હારે ગામ જાપો લે, અત્યારે ખાઈ તો લઉં. ક્યાં હે મૈયા? તો કે બાપુ આવો ને, ઘી દૂધ દહીં જે તમારે ખાવું હોય મન ભાવે આ પણ આવો. બાપુ સલાહતા હું આગળ ડોહીમાં પાછળ બાપુ ગયા ને ડોહીમાં મનમાં વિચાર ખાખડા દેને એવડ્યાને ધરવવો કે મનની અંદર એવો વિચાર લોભડી ગજબ. કેર ગયો ને ઘેર ભેહું ગાયું નામ ઊભી હતી ને વહુ રોટલા ને ઘડતી હતી પણ જીવ ન હાલે. હાંજની ઓલે પડ્યો હતો ને ટાઢો એ બાપુને આપ્યો ને શાહીનું સાલિયું ભરી દીધું. લ્યો બાપુ. હેન બાપુ સેલ ક્યાં? એ સાલી કહેતી હે ऐसा है तैसा है गुड़ है घी है चल मैं नहीं जमता हूँ. હે બાપુ તમારા પ્રેમમાં ભૂલી ગઈ, હું હાવ ગાંડી જીવીને મને બહુ ખબર ન પડે. એ નાખી દો, કૂતરાને નાખી દો, બીજું લઈ આવી દઉં. હે બાપુ વ્યા જાય તો મારે રીમાન નહીં આવે. પાછી રોટલીઓ હેઠથી 2-3 કાઢ્યું. હોશિયાર બાઈ હોય ને એક રોટલી ગરમ ને એક ટાઢી એમ બનાવીને ખવડાવી દે. 2 શિયાર ટાઢિયું કાઢ્યું અને આખા ગામને આટો મારે તૂટે નહીં ને એવો લારીઓ ગર કાઢ્યો જૂના ડબ્બામાંથી. એ નાખ્યો સાલિયામ થોડો. અને ઘી હવે 1000 રૂપિયાનું કિલો ને આને કેમ દેવું? એટલે બેનું સાહ કરે ને બાયું તઈ માખણ જુદું રાખે, પછી કાંઠાવાળી થાળી હોય ને એમાં છેલ્લે આમ લૂવે, એમાં મેલ ને ઘી ને બધું ભેગું હોય. એ જુદું રાખે. કેવા હાટું રાખ્યું હોય? ભગવાનના દીવાની વાટ બોરવા. ભગવાન દિયાલ અને ભગવાન પાસે માગે કામ, એ ભગવાન 9 કુંઢિયું દેજે, 9 લીટર દૂધ વાર્યું. તું આ બેલનો દીવો કરે એમાં ભગવાન ક્યાંથી આપે? દિલ તો એવડું દરિયા જેવું રાખીએ કે ભગવાન કોઈ દી તૂટો ન આવે. હા, મારો અનુભવ છે. દિલ દરિયા જેવું રાખો ને એટલે તમને ભગવાન કોઈ દી તૂટો ન આવવા દે, નક્કી. એટલે નકર ખવડાવવું નહીં. કોસવાતા મને કોઈ દી કંઈ કરવું
નહીં. જો કરવું તો દરિયા જેવડું દિલ રાખીને કરવું, નકર કરવું નહીં. અને આવું ઘી નાખ્યું અને બાપુને દીધું. બાપુ કે હવે રફ તો રફ, આ નહીં સુધરે, પણ હું ભૂખ્યો હાલને ખાઈ લઉં. 2 બટકામાં 1 રોટલી. કારણ કે બાપુ એવડા પહેલા જમાનામાં માટીઓ એવડા થતા ને, 2 બટકામાં 2 રોટલી, 2 બટકામાં 2 રોટલી. શિયાર આપ્યું તો બાપુ મેં આપું, મેજ દો. હારો શિયાર ગળસી ગયો કે હવે એમ કરીને ડેલીએ ડોકું કાઢવા જાય કે રીમાન આવ્યું કે નહીં, પાસ્યું શિયાર દીધું. બાપુ આપું તો કહે આપો, હજી જોઈએ છે. પાછી શિયાર બારી પૂગી વાત. હવે કેટલું ખાય? ઘણા માણસ ગણતા હોય કે 1 2 કેટલું ખાય? શિયાર તો ખાઈ ગયો. ખાવા દે નહીં ડૂકે. દીનો નાથ બહુ દયાળુ છે, નો ડૂકે. બાજરો ડૂકે. એટલે 3જી વાર શિયાર રોટલી દઈ અને ખડકી ડોકું કાઢવા ગઈ. રેમાન આવે ને પાછળ છોકરા આવા રમેશ ને એવા પાણા ઉલારતા હતા. વસુકિયા પાણાનો ઊંચો ઘા થઈ ગયો. ડોઈ મને અહીં આવ્યો દાંડિયો રેમાનનો. મરે મારો પૂછ્યો કે રીમાન તો કઈ આવ્યું નહીં ને મારું કપાર ફોડી નાખ્યું ને આમ હાથ રાખીને રાડ કરી મૂકી. બાપુ કે હું છે માં? તો હું હે માં, અહીં રોગો તો ને ગળ્યો જ. 12 રોટલી ખાઈ ગયો ને હજી તો પાછું રીમાન બી મને આવતું નથી. તો કે પણ હું છે? પણ તો કે હું છે નીમ લીધું કે સાધુને જમાડીને પછી જમણ મારે રીમાન આવે. તો કે માં કેદીનું નીમ લીધું? બસ આજ હવારી જ લીધું. બાપુ કે તો માં આપણે 2 હરખ્યા. તો કે હું આજ હવારી જ બહુ થયો છું. આ તો જાપે ઊભો હતો ને એટલે કે અહીં પટેલ સાહેબે ગામ જાપો લેવો હતો ને એટલે આ બેગ પહેર્યો. એટલે આમ રીમાન આવે નહીં. પાડોહમાં મહાન સંત થઈ ગયા હોય ને તો ખબર નથી. એટલે કોઈની માન્યામાં આવે એમ નથી. એટલે દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે જેને ન્યા બાજુમાં જઈ અને પૂછે કે માં તમે કઈ રીતે સાધુને જમાડો છો, તો કહે કે અમારો સદગુરુ છે ને એ અમારા ઘરે આવે છે અને એ અમારા ભગવાન છે અને એની મને આ સત્ય ભક્તિનો રસ્તો બતાવ્યો છે. તારે જો એ સત્ય ભક્તિનો રસ્તો હાલવું હોય તો એના શરણમાં મસ્તક નમાવવું પડે. અને પ્રેક્ટિકલ જ્ઞાન તો વૈકુંઠમાંથી રીમાન અત્યારે આવે. ભવસાગર સેજે તરે, સહજમાં એને કંઈ કરવું જ પણ ન પડે. જીવતા જ મુક્તિ. બાકી મર્યા પછી ધમ પસાડા હાવ ખોટા છે. ઊંસા સડે એટલા બધા ઊંસા સડે. અને પછી જોવે હું મળદું ક્યાં પડ્યું હોય. ગીધ બહુ ઊંસા સડે ખબર, પણ એ જોતા હોય હું ક્યાં ઢોર મરેલ પડ્યું હોય. ઊંસું સડવું એટલે ભક્તિના ટીલા ટપકાને સારા કરવા ને એ ઊંસું સડવું છે. બાકી ઈની દેશ ઈની વેશ અને ઈની સંસારમાં રહી અને અવતારી પુરુષ થઈ ગયા. જોઈ લ્યો લીરબાઈમાંનો દાખલો, જોઈ લ્યો દાસારામ બાપાનો દાખલો. હાથથી રહી ગયા અને અવતારીમાં ગણતરી થઈ ગઈ. એવા તો અનેક ગણાય નહીં. આમ ખબર ન પડી કે આ પાઘડી વાળો આ હાથી રિયસ ને આ થોડો કઈ આવો હોય. આખી હગર નાતને ભગવાન તરીકે માને છે, પણ એની કમાઈ કઈ કરી એ કોઈને ખબર નથી. એ પાછી કે દાસારામ કરે, પણ દાસારામે કઈ ભક્તિ કરે ને એ પાછી ખબર નથી. લીરબાઈ કરે, પણ લીરબાઈએ કઈ ભક્તિ કરી ને એ મેરને ખબર નથી. એનું જીવન જોવો, એને ગુરુ કેવા મળ્યા. મોઢવાડિયા મેર જીવન લીરબાઈમાંના ગુરુ, જીવણ બાપાના ગુરુ દેવીદાસ બાપુ જાતના રબારી, અને દેવીદાસ બાપુના ગુરુ કાજી અનવર જાતના મોમેડિયન. જાતિ રે ભાતી નથી હરિના દેશમાં, કાઢવો વર્ણનો વિકાર.
લાભેશ્વર નાથ ને એના ગુરુ વણકર ઉગારામ દાદા. હે અને મને તો એમ થાય કે દુનિયામાં રેકોર્ડ એ આવું જ્ઞાન કોઈ કથી જ ન હગે. એક ખાલી ગુરુ શિષ્ય સંવાદ લખેલું છે એ તમે જોવો ને એમ થાય કે ઓહો હો, આ વ્યાસનો હાવ પ્રગટ અવતાર હતા. એટલે જાતિ રે ભાતી નથી હરિના દેશમાં,